કૃપાચાર્ય જે છે ને એ કૌરવ અને પાંડવોના ગુરુ, રાઈટ. એ ધર્મશાસ્ત્ર શીખવાડતા અને યુદ્ધ કલા શીખવાડતા, એમાં પોતે માહિર હતા. તો કૌરવ અને પાંડવોના ગુરુ પાછા એ છે, જેવી રીતે દ્રોણાચાર્ય જેવી રીતે આવી છે, રાઈટ. હવે એ કેવું હતું કે કૌરવો સાઈડ હતી એટલે પોતે કૌરવોને શીખવાડતા હતા. ને જ્યારે મહાભારત થયું ને તો એ કૌરવ બાજુથી રહીમાં, ગુરુ બે ના પણ રહીમાં કૌરવો સાઈડથી. પણ એની એક વસ્તુ એ સારી હતી કે પોતે ધાર્મિક હતા અને કૌરવ બાજુ રમીને પોતાનો ધર્મ ક્યારે નથી મૂક્યો એને, રાઈટ. અને આ વસ્તુથી કૃષ્ણ ભગવાન મહાભારતમાં કૃષ્ણ ભગવાન આ જોઈને ખુશ હતા કે ભલે કોઈને કોઈ સંજોગોને લીધે એ છે કૌરવો બાજુથી, નેગેટિવ સાઈડથી છે, અસુરો બાજુથી છે, પણ એનો ધર્મ હજી બી નથી મૂક્યો ત્યાં વચ્ચે રહીને. એટલે આ વસ્તુથી ખુશ થઈને ભગવાન એને વરદાન આપે છે. અને વરદાન ચિરંજીવીનો એટલા માટે આપે છે કે આગળ જઈને ધર્મનો પ્રચાર કરે. અગેન દિવ્ય શક્તિ છે, કોઈને કોઈ રૂપમાં આપણી વચ્ચે હશે અને ધર્મનો પ્રચાર કરતા હશે, પોસિબલ.